મિત્રો આ તમે જોઈ રહ્યા છો તુલસીશ્યામ બસ સ્ટેન્ડ છે, જે તુલસીશ્યામમાં હમણાં નવું બનાવવામાં આવ્યું છે। તમને કોઈ પણ એરિયામાં જવું હોય તમને એસટી બસ અહીંયાથી જ મળી જશે। જય માતાજી મિત્રો, ફરીથી એક નવા વિડીયો સાથે સર્વણ શિવલોકમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે તુલસીશ્યામ ભાગ 2 ની વાત કરીશું। આપણે ભાગ 1 માં શ્યામ સુંદર ભગવાનના દર્શન કર્યા, ગૌશાળા પણ મેં તમને બતાવી। આપણે આવી ગયા છીએ ભાગ 2 માં। ભાગ 2 માં ઇતિહાસની વાત કરીશું અને રૂક્ષ્મણી માતાજીના દર્શન કરીશું તથા ભોજનશાળા અને ગરમ પાણીના કુંડ વિશે વાત કરીશું। આ તમે જોઈ રહ્યા છો એ ડુંગર ઉપર ચડતા હાથ વચ્ચે બેસવાની જગ્યા માટેના પતરા છે અને બેઠક વ્યવસ્થા છે। આગળ ઇતિહાસની વાત કરું તો તુલસીશ્યામની બાજુમાં મીંઢાના નેસ નામનું નેહડું આવેલું છે। તે નેહડામાં દેવો સાથીઓ કરીને નામનો ચારણ રહેતો હતો। તે ચારણ રોજ ગાયો ભેંસો ચરાવવા માટે જતો હોય છે। એક દિવસ એવું બન્યું, સંધ્યાના સમયે હાલ તુલસીશ્યામ ભગવાન બિરાજમાન છે ત્યાં ઓટોમેટિક સ્વયં ઝાલર નગારા અવાજ થવા માંડ્યા। દેવો સાથીઓ ગભરાઈ ગયો અને ત્યાંથી ભાગી ગયો અને એવું લાગ્યું કે નક્કી ભૂત પ્રેત થાય છે। આ જગ્યા પર થોડી વારમાં નગારા અને ઝાલરોનો અવાજ શાંત પડી ગયો। ત્યાં સુધી આપણે ભાગ 1 માં જાણ્યું। હવે ભાગ 2 ની વાત કરું તો અચાનક એક જ્યોત નીકળી। હાલ જે રૂક્ષ્મણી માતાજીનું મંદિર ડુંગર ઉપર છે ત્યાં સમાઈ જાય છે। બીજા દિવસે પણ દેવો ચારણ આવો જ અનુભવ થયો। હવે દેવો ઘી વેચવા ધારી મુકામે જાય છે। ત્યાં વચમાં વિકળાંગ સંપ્રદાયના સાધુ દુધાધારી નામે આશ્રમ વાસ કરતા હતા, જ્યાં દેવો સાથીઓ ચારણ રોકાયો। જંગલમાં પોતે અનુભવેલા વાત હકીકત પૂજ્ય દુધાધારી બાપુને વર્ણન કરે છે, એટલે કે જણાવે છે અને દુધાધારી બાપુએ દેવા સાથીયાને ત્યાં જ રોકી દે છે। ત્યારે દુધાધારી બાપુ દેવા સાતિયા નામના ચારણને ત્યાં જ રોકી રાખે છે અને રાત્રે દુધાધારી બાપુ સ્વયં સ્વપ્નમાં શ્યામ ભગવાન દર્શન દીધા અને કીધું કે આ ચારણ જે કહે છે ત્યાં મારી મૂર્તિ દટાયેલી છે અને ડુંગર ઉપર માં રૂક્ષ્મણી માતાજીની મૂર્તિ દટાયેલી છે।
તેમજ મૂર્તિથી પૂર્વ 4 ધનુષ કાલ મેઘનાથ મહાદેવનું શિવલિંગ છે. તેમજ ત્યાંથી દક્ષિણે 7 ધનુષ દૂર ગરમ પાણીના ઝરણા છે. આ ચારેય સ્થળ ઉપર ખોદકામ કરાવો અને શ્યામ સુંદર ભગવાન દુધાધારી બાપુને કહે છે કે તમે આ કામમાં દીવનો નગરશેઠ જુગલ રાયચંદ્ર સહાય કરશે. તેને પણ હું સ્વપ્નમાં જઈશ અને તેને પણ હું આદેશ આપીશ. અને ટૂંકમાં સંત અને દીવના નગરશેઠ બંને જંગલમાં ભેગા થાય અને વગડા ખૂટ ચારણ દેવો સાથીઓ પણ ત્યાં સાથે જાય છે. અને આભાનો ઊંચો એવા દેવા સાથિયાએ બનાવેલ જગ્યાએ ખોદકામ કરી ભગવાનને પ્રગટ કરે છે. અને દીવના નગરશેઠ મંદિર અને કુંડ વગેરે બનાવવામાં આવે છે. દીવના નગરશેઠને જે મંદિર બંધાવ્યું જીર્ણોદ્ધાર લગભગ 1985ની આજુબાજુ કરવામાં આવ્યું હતું. અને હાલ જે શ્યામ સુંદર ભગવાનનું મંદિર છે તે મંદિર દીવના નગરશેઠે બનાવેલું છે. જીર્ણોદ્ધાર થયો ત્યારે જૂના મંદિરની ફરતા નવા પાયાનું ખોદકામ કરતા હતા. એક જૂનો મંદિરનો પાયો પણ મળી આવેલો હતો અને કેટલી નાની મોટી મૂર્તિઓ મળી આવેલી હતી. આ રીતે તુલસીશ્યામ ધામ ભારતનું લાખો વર્ષ જૂનું ધામ ગણાય છે. સ્કંદ પુરાણના આધાર પુરાવા સાથે અને આધારે કહી શકાય છે હાલ જે શ્યામ સુંદર ભગવાન અને રૂક્ષ્મણી માતાજી તથા કાલ ભૈરવનાથ મહાદેવની મૂર્તિ શિવલિંગ લાખો વર્ષ જૂની ગણવામાં આવે છે. પુરાતત્વ વાળા ધાર્મિક સંતો શંકરાચાર્ય વગેરેએ ઉલ્લેખ કરેલ છે કે હાલ તુલસીશ્યામનો વહીવટ તુલસીશ્યામ મંદિર ટ્રસ્ટ હાલ વહીવટ સંભાળે છે. યાત્રિકો દર્શન કરીને મંદિરોના અન્નક્ષેત્રમાં પ્રસાદી લાભ લેતા હોય છે. રહેવાની મોટી ખૂબ જ વિશાળ સોગડ પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી છે. તમે હાલ આજે જોઈ રહ્યા છો એ તુલસીશ્યામ મંદિર ટ્રસ્ટની ભોજનશાળા છે, જ્યાં વિનામૂલ્યે ભોજન લેવાનું હોય છે. તમને જો ઈચ્છા હોય તો દાન પેટે તમે દાન આપી શકો છો. સામે તમે જોઈ રહ્યા છો એ ગરમ પાણીના કૂડ છે, તે તમને હું અંદરથી પણ બતાવીશ. આ ગરમ પાણીના કુંડમાં સાબુથી નાહવાનું હોતું નથી, ખાલી અમલબ નાહવાનું હોય છે, જે યાત્રાળુએ ખાસ ધ્યાન દેવું. અને
અહીંયા કુંડમાં કોઈ કચરો નાખવો નહીં, એનું ખાસ પણ ધ્યાન દેવું. તેમજ આ યાત્રાધામ જંગલમાં હોવાથી પર્યાવરણનું જાળવણી તથા જતન કરવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રૂલ્સના નિયમ મુજબ તુલસીશ્યામ મંદિર ટ્રસ્ટ દ્વારા સેવા કાર્ય કરી રહી છે. તુલસીશ્યામમાં ગરમ પાણીના કુંડ તથા 0 ગ્રેવિટી પોઈન્ટ વગેરે આ યાત્રાધામમાં પૌરાણિકતા સાથે વિશિષ્ટતા સાબિત કરી આપેલ છે. તો આ હતો તુલસીશ્યામ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ. ભાગ 1 અને ભાગ 2 એમ બંને ભાગમાં સંપૂર્ણ ઇતિહાસ મેં તમને જણાવ્યો. ભાગ 1ની લિંક નીચે બાયોમાં આપેલી છે, તો ભાગ 1 પણ જોવાનું ભૂલતા નહીં. અને ફરી એક નવા વિડીયો સાથે મળીશું. જય માતાજી.